નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર સુસલર દ્વારા હોમિયોપેથિકની બાયોકેમિક ચિકિત્સા વિશે સિરીઝ આપણે ચાલુ કરીએ છીએ. તો ડૉક્ટર સુસલરે જ્યારે માણસનું ફ્યુનરલ થાય એની જે એશ હોય તેમાંથી એણે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કર્યા અને ટોટલ એને 12 પ્રકારના ક્ષાર એમાંથી એને ઘટક તત્વો મળ્યા, જેણે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિકમાં એને ડિવાઈડ કર્યું. આ 12 ક્ષારનો મતલબ એવો છે કે જ્યારે તમારા કોષોની અંદર આ ક્ષારની ખામી થાય છે તો સિરીઝ ઓફ સિમ્પટમ્સ તમને ડેવલપ થાય છે. આપણે જાણીએ છીએ મિત્રો કે વખતો વખત આપણને અમુક પ્રકારના વિટામિન્સની જરૂર હોય છે. અમુક ઉંમર પછી એનું એબ્સોર્પ્શન સેલ્યુલર લેવલ પર જ્યારે ઓછું થાય છે ત્યારે આપણને ડૉક્ટર વિટામિન સી છે, બી કોમ્પ્લેક્સ છે, D3 છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આ બધી વિટામિન્સની ભલામણ કરે છે. તો તમારી કોઈ પણ ચિકિત્સા ચાલુ હોય એની સાથે જો તમે આ બાયોકેમિક ચિકિત્સાનો જો તમે ઉપયોગ કરો છો તો ઘણા સ્પીડી રિકવરીના રિઝલ્ટ અમે મેળવેલા છે. તો ટોટલ 12 ક્ષારમાંથી આજે આપણે કેલ્કેરિયા ફ્લોર પહેલો ક્ષાર છે તેની હું તમને માહિતી આપું છું. કેલ્કેરિયા ફ્લોર એટલે તમને ખ્યાલ આવે કે ઇટ ઇઝ રિલેટેડ ટુ સમ સોર્ટ ઓફ કેલ્શિયમ અને ફ્લોરિક. તો આ ક્ષાર સામાન્ય રીતે બોન્સની અંદર, ઇનેમલ્સમાં, સ્નાયુઓમાં અને ચામડીમાં ત્યાં ડિપોઝિટ હોય છે. આ ક્ષાર તમારી બોડીની સ્થિતિસ્થાપકતામાં તમને હેલ્પ કરે છે. એની અંદર જે લિમ્ફેટિક ગ્લેન્ડ હોય એને પણ કાર્યશીલ રાખે છે. જનરલી ક્રોનિક ઇરિવર્સિબલ ચેન્જમાં આ દવા લાંબો સમય આપવાથી ઘણા સારા પરિણામ મળે છે. આ દવાનું મુખ્ય અસર જ્યારે તમને કોઈ પણ પ્રકારની નાની મોટી ગાંઠ હોય, આંખ પર થતી આંજણી હોય, મોતિયાની શરૂઆત હોય, વધુ પડતા થાકને કારણે તમારી આંખો નબળી પડતી હોય, કોઈ પણ હાડકા પરનો સોજો હોય, ગાંઠ હોય, બાળકોને દાંત મોડાવતા હોય, સ્તનમાં ગાંઠો હોય, પીઠનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, વિચિત્ર પ્રકારનો સપના આવતા હોય, થાક અને નબળાઈ હોય, નાના ગળઘુમડ અને ફોડકીઓ થતી હોય, તો આ દવા લાંબો સમય એના યોગ્ય પ્રમાણમાં લેવાથી અને યોગ્ય પરેજી રાખવાથી એના અચૂક પરિણામો અમને મેળવેલા છે. તો દર્શક મિત્રો, આ સિરીઝ રેગ્યુલર તમને અપડેટ મળે એના માટે 12 ક્ષારનું અમે આયોજન કરેલું છે માહિતી માટે. તો અમારી ડૉક્ટર રાજન, ડૉક્ટર નેહા જોશી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ.